જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. અને મિત્રો, આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની તમને બધાને હાર્દિક શુભકામના. હોળીઓના તમને બધાને ખુશ રાખે. મિત્રો, આપણે જનરલી વિડીયો છે ને કારખાને 8:30 વાગે આવીએ ને ત્યારે આપણે ચાલુ કરતા હોઈએ છીએ. હવે આપણે સવારે જાગીએ અને 8:30 આપણે કારખાને આવીએ. એ વચ્ચેનો જે ટાઈમ હોય ને એ થોડો ગડબડી વાળો હોય. જાગવાનું, જીમમાં જવાનું, જીમમાંથી આવીને નાસ્તો કરવાનો, ભોળાનાથના મંદિરે દર્શન કરવા જવાનું, અને ત્યાર પછી 8 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી આપણે જુવાનિયા મિત્રો સાથે બેઠા હોય. તો આપણે એમાં શું છે, હડબડી હોય એટલે આપણે એટલો વિડીયો નથી ઉતારતા. પણ આજે એની એને નાની નાની ઝલક લીધી છે, તો તમે પેલા હે ને એ જોવો, પછી આપણે એનું હે ને આ વિડીયો ચાલુ કરીએ. मतलब वो अलग ही लेवल का बंदा था। અત્યારે આપણે હવે આવી ગયા 19 નંબરમાં, એટલે કે શક્તિભાઈના ખાતામાં. આમ જો, એક વાસુભાઈ અમારે અત્યારે નાઇટમાં વહી ગયા, તમારા સંજયભાઈ દિવસમાં આવી ગયા. દુહાના ને એના બધાને હવે બહુ હાઈ ક્લાસ કલાકાર. તમે એ વિડીયો નહીં જોયો, આપણે બીજી ચેનલમાં નાખ્યો તો. બીજી વાર હવે ક્યારેક એવી ધમાલ કરશું ને કા તો આ ચેનલમાં આપણે ચડાવવાનું છે. ડાયરો કર્યો તો 1 નંબર. અને આજે છે ને શક્તિભાઈના ખાતામાં આપણે સેટિંગ છે. અમારે 2 શબ્દ બહુ ખરાબ, જેના ડબલ મિનિંગ નીકળે. ક્યાંક ઊભા હોય એને કહો કે એમ કે ક્યાં જાય, મારે સેટિંગ આવે. સેટિંગ એટલે અમારે એને સિરીઝ ફરતી હોય. અત્યારે બતાવું તમને. આવડી આઈટમ હાલતી હતી અને આવડી આઈટમ લાગે છે મશીનમાં. બરોબર, અમારા શક્તિ દાદા આવી ગયા છે. આ વાગ્યું કમ્પ્રેસર, અવાજ કરે ધોમ કા શક્તિ દાદા. અને અહીંયા બધાય મંડાણા ફર્સ્ટ સેટઅપમાં કામ ચાલુ કરી દીધું હોય. અને સેકન્ડમાં હવે અમારે સંજયને 2-4 નંગ બાકી રહ્યા છે, એ પૂરા કરે એટલે આપણે આમાંય શક્તિભાઈ ખોલવાનું કામ ચાલુ કરી દે. અને બીજો ખરાબ શબ્દ કયો ડબલ મિનિંગ વાળો? નંગ. નંગ 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 એમ કે નંગ દેતો હોય. નંગ એટલે કોક ને અમારા નંગ આ હોય. ઓકે થઈ જાય ને પછી આપણે એવું કંપની માન્ય દેવા જવાનું ને, એટલે એમ કે નંગ દઈએ એવો. એટલે કોક ને ક્યારેક શું અમારે બુટલેગર જેવી ફિલિંગ આવી જાય. બરાબર, તો અત્યારે આપણે અહીંયા સેટિંગ હાલે છે. અને પાછો ગુરુવાર છે. અમે ડિસ્પેચ એરિયામાં ધબધબાટી આપણે છે ને એક મટીરિયલનું કામ જ જાજુ રહે ગુરુવારે. પણ જો કે 3-4 પેટીઓ તો અમે સાંજે આવ્યો ને ચાલુ કરવા ત્યારે જ ગણી નાખી હતી. અત્યારે લાઈવમાં વીઆઈ થતું જઈએ અને જયભાઈ કાઉન્ટિંગ ને થપ્પા ને એવું બધું મારતા જઈએ. આમ જોઈ લ્યો, અત્યારે 9:05 થઈ ગઈ છે અને ચા પાણી આવી ગયા હોય તો આપણા બધા ઓપરેટર મિત્રો આમ જો ડાયરો જમાવીને બેઠા છે. ચા પાણીના કહુંબા હાલે છે. હા, ન્યા કપ ઘા કરો. બરોબર છે, બરોબર છે. હવે તો વિડીયોમાં આવી ગયું. તમે કપ ઘા કર્યો, વાય ઘા કર્યો. તો આવું છે બધું. બેઠા બેઠા અહીં ચા પી લઈએ અને અહીં નીચે જ કપ ઘા કરી દઈએ. પછી પાછું વાળવાનું કોને? તો કે આપણે. એટલે બધું આમ જ હાલે. આ જો ડિસ્પેચ એરિયામાં પેટીઓ જો ઢગલો થઈ ગયો છે. અમથાણ એવડું થઈ ગયું ને મિત્રો. હવે
12 ને 5 થઈ ગઈ છે અત્યારે. આ ખાતામાંથી આપણે અત્યારે ટ્રેક્ટર આવી ગયો, છોલ ભરાઈ ગયો અને આમ જો બધા ઓપરેટર હે ને જમવા ગયા. અમારે નીરવભાઈ છે, 2 મશીન નાખે રેડી. બાકી બધા અત્યારે સાંજ પીડા છે. આપણે અહીંથી સ્ક્રેપ ભરાઈ ગયો, ત્યાં સુધી ભર્યો હોય અને ટ્રેક્ટર હજી બહાર ઊભું હોય. મંગળવારે આપણે બાજુમાં ભરાયો હતો 12 નંબરમાંથી. આ ટ્રેક્ટર પડ્યું છે આમાં, આપણે મંગળવારે જ ભરાયો હતો તો અત્યારે આટલો એને ભેગો થઈ ગયો છે. એ આજે આ બધું અત્યારે મટીરિયલ બધું જાય ને ત્યાર પછી આપણે એને ટ્રેક્ટરવાળા ભરી લે. અત્યારે અમે શક્તિબેનને સેટિંગ હાલે અને આયરો અત્યારે ટોલ ભરાય. 3 ખાતાનો પાછો આજે ભરાઈ જાય. અને હવે ટાઈમ થઈ ગયો છોકરાઓને તેડવા જવાનો. તો આપણે પેલા તેડવા જવાનું નહીં, મૂકવા જવાનું. બપોરની સ્કૂલ થઈ ગઈ ને હજી ભૂલાતું નથી મગજમાંથી. બપોરની સ્કૂલ થઈ ગઈ એટલે અત્યારે મૂકવા જવાનું હોય, સાંજે તેડવા જવાના હોય. અરવિંદભાઈ, તમે ગાડી ભરવા આવ્યા તો કેમ સ્ટેરિંગ પકડીને બેસી ગયા છો? જો આવી ગયા કાકા, હાલો દઈ દો ગાડી. ગમે એને ગાડીમાં એમ ચડી જાવ એમ થોડું હાલે. हमारे यहाँ ऐसा ही होता है. अच्छा ठीक है, समझ गया. લેગ માર્યા છો મેં, પછી દુખતા હોય. તો મિત્રો મસ્ત નિંદર કરીને આપણે આવી ગયા છીએ અને આમ જો મટીરિયલની ગાડી આવી ગઈ છે. તો આપણે હવે એને ખાલી કરી નાખવાની છે આખી. અને ત્યાર પછી આગળ મટીરિયલ પડ્યું છે ને એને આપણે કંપનીમાં મોકલવાનું હોય. તો પછી આપણે ગાડી લોડાઈ કરાવવાની છે. ફાઇનલી મિત્રો બધા કામ અત્યારે આપણે અહીંયા પૂરા થઈ છે અને વાગી ગયા છે સાંજના 5:30. તો આજનો વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરી છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારા ભાઈની ચેનલને 1 વર્ષ આજે પૂરું થયું છે. 14 ઓગસ્ટ કાલથી આપણે બીજું વર્ષ ચાલુ થાય છે. તો જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચ્યો હોય અને જે લોકો સપોર્ટ કરવા માંગતા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ, જય મા ખોડલ.